હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. આજે તો નાસ્તામાં રૂહીનું ફેવરેટ અપમ બને છે. અરે ગેસ તો ઓન જ નહીં કર્યો. ચાલો ત્યારે નાસ્તો તો બને છે, શાકે બનાવી દઈએ. પાપડી સમારી લીધી ને, એમાં 2 રીંગણ નાખી દઈએ, બટાકા નાખી દઈએ, પછી મૂકી દઈએ. અપમ રૂહીના ફેવરેટ છે. એમ તો ઘરમાં બધાને ભાવે છે. ગાઈસ, તમે ટ્રાય નહીં કર્યો હોય તો જરૂર એકવાર બનાવજો. બહુ જ મસ્ત લાગે છે અને ફટાફટ બની જાય છે અને એકદમ ઓછા ઓઇલમાં બને છે, એટલે હેલ્ધી પણ છે. એમ તો આમાં છે ને મનપસંદ આપણે શાક પણ નાખી શકીએ, પણ રૂહીને ભાવતું નહીં એટલે હું નથી નાખતી. બાકી તમે ગાજર, ટામેટા, ડુંગળી કંઈ પણ નાખી શકો છો. તું શું કરે છે? વિડીયો બનાવે છે, વ્લોગ બનાવે છે. આજે તો અમારે ત્યાં નાના વ્લોગર આવી ગયા છે, વ્લોગર રૂહી. ગાઈસ, આજે રૂહી સ્કૂલે નથી ગઈ. કાલે રડતી હતી, આજે પણ રડતી હતી. એકચ્યુઅલી એનું એક રીઝન છે, તો એટલા માટે પછી મેં પણ નહીં મોકલી. કાલે જશે ને સ્કૂલે? કાલે જજે, હે ને? સારું, ચાલો ત્યારે ટિફિન રેડી. આજે તો ગાઈસ ટિફિન બનાવવામાં લેટ થઈ ગયું અને ચંદ્રકાંત પણ આવી ગયા લેવા માટે. ટિફિન તો આપી દીધું છે અને બાકીની રોટલી બને છે. મેં કીધેલું ને, જરાક લેટ થાય એટલે બધો ટાઈમ ખોરવાઈ જાય. તો ચાલો, ફાઇનલી છેલ્લી રોટલી પણ બની ગઈ છે. રૂહી મેડમ સૂઈ ગયા છે અને હું જમવા બેસી ગઈ છું. આજે તો જમવામાં ભાત અને શાક છે. એમ તો રોટલી પણ બનાવેલી હતી ગાઈસ, પણ એવું થયું ને આજે જલ્દીમાં લોટ હજી એટલો ધ્યાન નહીં રાખ્યું, એટલે લોટ થોડો ઓછો બંધાયો. તો રૂહી માટે બચાવ્યું છે રોટલી, અને બચેલી રોટલી ટિફિનમાં ચંદ્રકાંતને મોકલી આપી છે. મારા માટે એક બચી હતી, તે મેં ખાઈ લીધી, અને વધારે બીજી એકચ્યુઅલી બનાવી નહોતી, થોડી આળસ આવી ગઈ એટલે મેં બીજી નહીં બનાવી અને ભાત જોડે જ ખાઈ લઉં, શાકને મિક્સ કરીને. એમ કરીને ખાવા બેસી છું. ચાલે, હવે એક જણ માટે શું રોટલી બનાવવાની, એટલે આળસ આવી ગઈ આજે. ચાલશે. થઈ ગઈ છે સાંજ અને આપણા રૂહી મેડમ પણ રમવા નીકળી પડ્યા છે. તો ચાલો, હું પણ બનાવી લઉં ડિનર. દીકરા નજીક જ રમજે, હો, દૂર નહીં જતી, અને ગાડી આવે તો સાઈડ પર આવી જજે. કેવું છે રૂહી? મસ્ત છે ને? આજે તો બટેકા વડા બનાવ્યા છે, રૂહીના ફેવરેટ. ઘણા ટાઈમ પછી બટેકા વડા બનાવેલા છે. થેન્ક યુ બચ્ચા. તો ગાઈસ, થવા થઈ ગઈ છે રાતે, ખાસું લેટ થઈ ગયેલું. સૂઈ ગયેલી, એડિટ પણ હમણાં ઉઠીને ફ્રેશ થઈ અને કરવા બેસી છું. તો આજે વ્લોગ બી થોડો લેટ આવશે, તો સોરી ગાઈસ. તો ચાલો એડિટ કરી દઉં, અપલોડ કરી દઉં. મળીએ પછી નવા વ્લોગમાં. તો આ વાળો વ્લોગને અહીંયા એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય ગાઈસ.